ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા એસટી સ્ટેન્ડે ઠંડી છાશ વિતરણ કરાઈ। સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવને ભરેલ રાષ્ટ્રપ્રેમી લોકો દ્વારા ચાલતી ભારત વિકાસ પરિષદની ખેડબ્રહ્મા શાખા દ્વારા તારીખ 30/5 ગુરુવારના રોજ બપોરે 12:30 થી 3 કલાક દરમિયાન ખેડબ્રહ્મા શહેરના મુખ્ય એસટી બસ મથકે બસમાં મુસાફરી કરતા તથા હાઈવે રોડ પરથી જવા આવતા તથા અંબિકા માતાજી મંદિરે જતા આવતા લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા શાખાના પ્રમુખ ડોક્ટર હર્ષદભાઈ પટેલ, સેવા પ્રમુખ ડોક્ટર રોહિત દેસાઈ, ડોક્ટર પરેશભાઈ મહેતા, સહમંત્રી હસમુખભાઈ પંચાલ, ડેન્ટિસ્ટ દુષ્યંતભાઈ દરજી, ડોક્ટર હરપાલસિંહ ચૌહાણ, ગુણવંતસિંહ રાઠોડ, શક્તિસિંહ સોલંકી, ડેપો મેનેજર ખરાડી સાહેબ તથા તેમનો સ્ટાફ, ડોક્ટર હેમલ પટેલ, વાડીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ જિલ્લા ચીફ બ્યુરો વગેરે હાજર રહ્યા હતા। ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા ચીફ બ્યુરો સાબરકાંઠા। નમસ્કાર। આજરોજ ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માના ઉપક્રમે બસ સ્ટેશન ખાતે છાશ વિતરણ કરવામાં આવ્યું। પાણી ભરી જાઓ અને છાશ પી લો। વર્તમાન મે મહિનાની 45 ડિગ્રીથી ઉપરની ગરમીમાં લોકોને રાહત રહે એ બાબતને ધ્યાનમાં રાખીને ઠંડી છાશ વિતરણનો કાર્યક્રમ અંદાજે લગભગ 1000 ગ્લાસનું વિતરણ ભારત વિકાસ પરિષદના ઉપક્રમે કરવામાં આવ્યું। આ રીતે દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમો એ ભારત વિકાસ પરિષદ દ્વારા થતા રહે છે। વર્તમાનમાં પાણીની પરબ પણ ભારત વિકાસ પરિષદ દ્વારા એપ્રિલથી જૂન દરમિયાન બસ સ્ટેન્ડમાં ચાલુ છે, જ્યાં રોજના 25 મિનરલ ઠંડા પાણીના જગનો વપરાશ થાય છે। ધન્યવાદ।